તો એ ચિંતા કઈ કહેવાય? બોલે ઓઢેલી ચિંતા. થયું કઈ ના, આવું થઈ તો, જો આ વસ્તુ ન થઈ તો હું શું? જો આ વસ્તુ અહીંયા આવીને અટકી ગઈ તો હું શું કરીશ? હજી થયું કાંઈ નથી. હા, અને જો આ ઊંધું પડી ગયું તો મારું શું થશે, આમ શું થશે? આપણા મોટા ભાગના 70% લોકો તો ઓઢેલી ચિંતાવાળા અહીંયા હશે બધા. એટલે તમારી ચિંતાઓને પ્રોપર કેટેગરી આપી દેશો ને તો અહીંયા મૂકી જશે, આગળ નહીં આવે જોડે. આપણે ત્યાં એમ કહેવાય કે જે વસ્તુથી લડવા માંગો છો ને, તમે આ બધી વસ્તુથી લડીને ક્યારે જીતી નહીં શકો, એને ઓળખી લો તો એ ક્યારે પણ તમારી ઉપર હાવી નહીં થાય. સમજમાં આવે છે શું કહું છું? આ વસ્તુથી લડ, તમે અનનોન શક્તિથી લડી રહ્યા છો, અદ્રશ્ય શક્તિથી લડી રહ્યા છો. શક્તિથી લડશો, જીતી નહીં શકો, પણ એને એકવાર જોઈ લેશો કે આ કયા ટાઈપની છે, આ કયા પ્રકારની છે, તો તમે એના પર વિજય પ્રાપ્ત કરી શકશો. તો બીજી ચિંતા આપણે કઈ? ઓઢેલી ચિંતા. અને ઓઢેલી ચિંતાનું ડેફિનેશન શું સમજ્યા આપણે? શું? હા, કારણ કે જે વસ્તુ હજી થઈ નથી, જે વસ્તુ હજી સામે આવી નથી, અને તો વાળી ચિંતા. કઈ ચિંતા? આવું થઈ ગયું તો, આવું થઈ જશે તો. બહુ અનુભવી લોકો ખરેખર. મને ક્યાંક જૂનો પ્રસંગ યાદ આવ્યો આ તો સાંભળીને. બિચારી નવી પરણીને કન્યા સાસરે ગઈ હતી, અને એના પતિ સવાર ઉઠે અને કહે જલ્દી પાણી ગરમ કર, નહીં તો. અને પેલો ડરી જાય અને ગરમ પાણી કરીને લાવે. થોડી વાર થાય અને એના પતિ પાછા કહે જલ્દી ચા લઈને આ, નહીં તો. અને પેલી ડરી કે ના આગળ ના બોલતા, હું જઈ જાઉં છું. અને ચા લઈને આવે, અને 2 મહિના સુધી ચાલતું રહ્યું. અને જ્યારે ઘરે ગઈ, બિચારી સાવ દુબળી પાતળી થઈ ગઈ. અને એ કંઈ સસરામાં ખાવા પીવાનું મળતું નથી. બોલે ખાવા પીવાનું તો મળે છે, પણ આ નહીં તો હેરાન કરી નાખ્યું છે. આ જ્યારે તો સાંભળું જ સવારે એને હલી જાય કે પણ એ શું આવશે અંદર, શું કરી નાખશે. પણ રોજ તો સાંભળે છે, પણ તો એટલે શું, એનો અર્થ ક્યારે વિચાર્યો છે? પૂછી જોજે. બોલે ઠીક છે. સવારે પાછી ઘરે ગઈ અને સવારના પતિ જાગ્યા અને કહે ચલ ગરમ પાણી કરી દે, નહીં તો. કે નહીં તો શું? બોલે હું કરી લઈશ. તો પેલી વિચાર કરે પહેલા જ પૂછી લીધું હોત તો મારા આટલા મહિના બગડ્યા ના હોત. તો આપણી ચિંતાઓ પણ કાંઈક એવી હોય છે. તો માં હેરાન થઈએ છીએ. જોઈ તો લો કે તો એટલે શું, આવ સામે. અને જ્યાં આપણે એને ચેલેન્જ કરી દઈશું તો એ ક્યાં શાંત થઈ જશે આપણને ખબર પણ નહીં પડે. તો પહેલી ચિંતા આપણી કઈ જોઈએ આપણે? સહજ. બીજી ઓઢેલી, તો વાળી. બરાબર. કઈ ચિંતા? નહીં તો, આવું થઈ ગયું તો, આવું થઈ જશે તો, આ કામ નહીં થાય તો, આ કામ બગડશે તો, મેં વિચાર્યું છે એવું નહીં થાય તો. ખરેખર બહુ અનુભવ્યો છે તમે. તો પહેલી વાત આપણે કરી સહજ ચિંતા, બીજું ઓઢેલી ચિંતા, ત્રીજું ઉધારની ચિંતા. બીજાનું ગામનું ટેન્શન માથે લઈને ફરતા હોય, અને જે ટેન્શન સાથે આપણે કંઈ લેવા દેવા ન હોય ને એનું ટેન્શન આપણે લઈને ફરતા હોય. ભાઈ જતા હતા અને સામેથી કોઈ કાર લઈને જતું હતું, અને એવા કલરની કાર હતી. એને કહ્યું અરે આવા કલરની કાર લેવાય? એમાં આપણી જાન નીકળવાની છે. તમારાથી લોન લીધી છે એને, કોઈ લેવા દેવા છે? હવે એને શું લેવું છે, એને ફરવું છે, એને વાંધો નથી, તો તમને શું વાંધો? આવા કલરની કાર લેવાય? અરે ભાઈ, એના પૈસા, એને લેવું છે, એને આનંદ કરવું છે, તો એનું ટેન્શન તમે કેમ લઈને ફરો છો? અને અડધી ચિંતાઓ, અડધા ટેન્શન તો આપણા આ ઉધારના હોય છે. આપણા હોતા નથી, આપણે લઈ લીધા હોય છે, એક્સેપ્ટ કરેલા હોય છે. કયા ચિંતા?
હા, પેલું એડ નથી આવતી કે મેરી કમીઝ શું, હા મેરી કમીઝ ઉસકી કમીઝ સે સફેદ કેસે, એનું ટેન્શન આપણને થાય કે અહીંયા પીળો રંગ છે ને અહીંયા કેસરી, આટલું ડાર્ક, આટલો સરસ, અને અહીંયા અડધા આ ટેન્શન લઈને હમણાં બીમાર હશે. કારણ કે માણસ તો સ્વભાવ છે, અને માણસ તો સ્વભાવ છે કારણ કે એ ઉધારની ચિંતાઓ મોલ લે છે. જ્યાં પણ એને લાગે ને, કારણ કે માણસનું મન એવું છે, જ્યાં એને લાગે કે અહીંયા કાંઈક ટેન્શન મળે એવું છે ને તરત ક્લિક થાય, હા શું થયું હતું, આ ખબર નહીં, મન ખેંચીને આપણને લઈ જાય ત્યાં જાણવા માટે કે અહીંયા કાંઈક ટેન્શન જેવું છે. અને બે ચાર ટેન્શનની વાતો સાંભળી એટલે લાગે કે હા હવે આપણે નોર્મલ થયા. અને એટલા માટે આ પહેલી ચિંતા આપણે કઈ જોઈ, સહજ ચિંતા. બીજી, ત્રીજી ઉધાર. અને ઉધારની ચિંતા બીજી કઈ કઈ હોય? હા શેનું? બીજાના, બરાબર છે. બીજાનું સુખ જોઈને પણ અડધા લોકો દુઃખી હોય છે કે નહીં? હવે એનું ભાગ્ય ભોગવી રહ્યો છે, એને વધારે મળ્યું એમાં આપણું કંઈક ઓછું થયું, હા, એને વધારે સફળતા મળી એમાં આપણી પાસે જે છે એ ઘટ્યું. તો આપણે અધિકતર આપણા દુઃખે દુઃખી નથી હોતા, બીજાના સુખને કારણે વધારે દુઃખી હોઈએ છીએ. પોતાના ચિંતાને, પોતાની પીડાની કેટેગરીને જાણી લો. માણસના જીવનમાં સુખ આવે છે એવું નથી કે સુખ આવતું નથી, આવે છે, પણ આપણે આપણી સુખની કમ્પેરિઝન સામેવાળાથી કરીએ છીએ ને એમાં દુઃખી થવાય છે. બિચારા એક બહુ મહેનત કરતો, બસોમાં જતો, મહેનત કરીને એક સાદી કાર પહેલી વાર જીવનમાં લઈને આવ્યો, અને જ્યારે ઘરે એની વાઈફને કહ્યું કે જો આપણી પહેલી કાર આવી, બોલે આ તો સાધારણ કાર છે, સામેવાળા પાસે તો મર્સિડીઝ છે. જીવનમાં સુખી થવાની ક્ષણ આવી હતી, પણ સુખી થતા આવડ્યું નહીં તો દુઃખીને દુઃખી રહ્યા. જીવનમાં જે ક્ષણ આવે છે એને માણતા શીખો. આપણે બીજાથી કમ્પેર કરીને જીવનમાં આવનારી કેટલી બધી ખુશીઓને ગવાઈ દીધી છે. કેટલી બધી ખુશીઓને આપણે ગવાઈ દીધી છે. અને આ ચિંતાહરણ ઘાટમાં મેં કહું ને, બધાની ચિંતા હરણ કરી, ચિંતાઓ અહીંયા મુકાઈને પછી આપણે આગળ જવાનું છે. અને આગળ ચોથી કઈ ચિંતા રહી? હા, આ ખોટા ટેન્શનમાં માણસ પડતો હોય છે કે હું નહીં હોઉં ત્યારે શું થશે, મારા ઘરનું શું થશે, મારા વ્યવસાયનું શું થશે, મારા પરિવારનું શું થશે, મારા સમાજનું શું થશે. તો જુઓ, આ દુનિયા જ્યારે આપણે નહોતા ત્યારે બહુ સરસ ચાલતી હતી, અને કદાચ આપણે નહીં હોઈએ તો હમણાં કરતાં કંઈક વધારે સારી ચાલશે. એટલે ખોટા ટેન્શનમાં ક્યારે ફરવું? ઘણા લોકો એવા ટેન્શનમાં પડતા હોય કે ખબર નહીં આ દુનિયાનું શું થશે. બોલે કેમ? બોલે ગાંધીજી રહ્યા નહીં, સરદાર વલ્લભભાઈ પટેલ પણ રહ્યા નથી, આ દુનિયાનું શું થશે? અને હવે તો આજકાલ મારી તબિયત સારી રહેતી નથી. ઘણા લોકો એવા ટેન્શન લઈને ફરતા હોય છે. આપણને લાગે ભાઈ તારા હોવાથી કે ન હોવાથી આ દુનિયામાં કાંઈ ફરક પડવાનો નથી, પણ એનું આખો ભાર આપણે માથે લઈને ફરતા હોઈએ છે. તો આ ભ્રમ કાઢી દેવો કે આપણે નહીં હોય. એવા ઘણા મોટા લોકો હતા, આપણને લાગે કે આ જતા રહેશે ત્યારે શું થશે, હવે તો બધું પતી ગયું, પણ એના કરતાં પણ જ્યાં હતી અવસ્થા એના કરતાં પણ અનેક ગણા આગળ વધ્યા. એવા એક્ઝામ્પલ છે કે નહીં? મુખ્ય વ્યક્તિ હાજર ન રહ્યા, આપણને લાગ્યું હવે તો કંઈ કોઈ કરી નહીં શકે, પણ બીજી પેઢી એ વસ્તુ આગળ વધારી. તો આપણા વિના શું થશે એવા વ્યર્થ ચિંતાની અંદર ક્યારેય પણ રહેવું નહીં. કદાચ હોઈ શકે આપણે જ નડતા હોઈએ અને વસ્તુ આપણી હાજરી ના હોય તો વધારે સારી ચાલે. પેલું નહીં, પેલો ભાઈ હતા અને એને કીધું કે જો કે પ્રભુનું નામ બધું ક્યારે, બોલે જો હું દોડું છું એટલે મારું પરિવાર ચાલે છે. એટલે કે જો આ પરિવારના જેટલા લોકો છે ને એના ભાગ્યનું ખાય છે. બોલે ના મારે, હું દોડું છું, હું આટલી મહેનત કરું છું, હું આખું કરું છું ત્યારે મારું ઘર ચાલે. અરે 2 દિવસ હું ઘરમાં ન હોઉં, બધા ભૂખે મરશે.
ત્યારે પેલા સંતે કહ્યું, આ ખોટા બ્રહ્મા ન રહેતો. બધા લોકો પોતાનું ભાગ્ય લઈને આવ્યા છે. પેલો કે ના, મને અનુભવ છે, હું ના આવું કોઈ ના રહી શકે. એને કહું, એક દિવસ માટે એક કામ કર, એક દિવસ માટે તું જા જંગલમાં, એમ કે કોઈ તને વાઘ ખાઈ ગયો છે અને તું જીવતો નથી, એમ વાત ફેલાઈ દે અને 1 મહિનો જો. પેલો કે 1 મહિનો મારો પરિવાર ભૂખે મરી જશે. જો તો ખરા, અરે હું દોડું છું માટે પરિવારનું પેટ ભરે છે, હું દોડું છું માટે પરિવારનું ગુજરાન. બોલે બધા પોતાનું ભાગ્ય લઈને આ દુનિયામાં આવ્યા છે, તારા હોવા ના હોવાથી કાંઈ ફરક નહીં. બોલે હોય જ નહીં. બોલે જો એકવાર 1 મહિનો જો. અને પેલો વ્યક્તિ ખેતરમાં ગયો અને એને વાત કોઈ દ્વારા ફેલાવી દીધી ઘરમાં કે હવે આ વ્યક્તિ જંગલમાં ગયો હતો, એને વાઘે મારી નાખ્યો અને બચ્યો નથી. અને ઘરની અંદર આમ એટલા લોકો રડે, બાળકો નાના, પત્ની એકલી, દુસ્કે ને દુસ્કે બધા રડે. પેલો સંતાઈને જુએ અને પેલા સંતને કે જો શું દશા થઈ છે, આ લોકો મારા વિના કેમ કરીને સર્વાઈવ કરશે? ઘરમાં સાચવવાળું કોઈ રહ્યું નથી, કમાવાવાળું કોઈ રહ્યું નથી, તો કેમ જીવશે? બોલે એ પણ એમનું ભાગ્ય લઈને આવ્યા છે. બોલે પણ ચાલશે કેવી રીતે એમનું ઘર? જોયા કર. અને જ્યાં સાંજ પડી, ગામના લોકોએ બધાએ મિટિંગ બોલાવી. સરપંચ બી આવ્યા અને કહે, જો આનો યુવાની અવસ્થામાં મૃત્યુ થયું છે, બાળકો નાના છે, આ સ્ત્રી એકલી છે, કોઈ કંઈ કરે એમ છે નહીં, તો આનું ઘર ચાલશે કેમ? તો ત્યાં એક વ્યક્તિ આગળ આવ્યા અને કહે, આના ઘરમાં જેટલું પણ અનાજ જોઈએ એ બધો અનાજનો સ્પોન્સર આજથી હું, આ જીવન જેટલું અનાજ જોઈએ એટલું હું આપીશ. બીજો એક વ્યક્તિ આવ્યો, એ કહે, આ બાળકોને ભણવા માટે હું મોટા શહેરોમાં મોકલીશ, મોટી ડિગ્રીઓમાં, મોટી સ્કૂલમાં ભણાવીશ અને જે પણ ખર્ચો થાય હું સ્પોન્સર કરીશ. અને જો આ લોકો જરા ગામની બહાર રહે છે તો એક જણ આવીને કહે, અમારા ગામની વચ્ચે એક સારું મકાન છે, એ હું મારા તરફથી ડોનેટ કરીશ. અને જ્યારે 1 મહિના પછી એ વ્યક્તિ જોવા આવ્યો તો એનો પરિવાર એ હતો એના કરતાં પણ બહુ ક્વોલિટી લાઈફ જીવતા હતા. ત્યારે એને લાગ્યું કે આ ખોટો ભ્રમ લઈને ફરતો હતો કે હું નહીં હોઉં ત્યારે શું થાય. આ દુનિયા પહેલા પણ ચાલતી હતી અને આપણે હોઈએ કે ન હોઈએ, ખાલી આપણે જોડે ઊભા હોઈએ, પાર્ટિસિપેટ કરતા હોઈએ તો માની ન લેવું કે આપણે જ કરવાવાળા છે. હા, અને આપણે જીવનની અંદર દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય લઈને આવ્યો છે અને એ જીવતા હોય છે. તો આ 4 પ્રકારની ચિંતાઓમાં જ આપણી બધી ચિંતાઓ આવે છે. તો હવે આ ચિંતાઓ માથેથી લઈને પોટલું મૂકી દો નીચે, મૂકી દો. આ પોટલું માથે જ હોય ચિંતાઓનું, એટલે માથું દુખતું હોય. માથે કલ્પના કરો પોટલું છે, નીચે મૂકી દો. બધાને કહું છું, માથે એક પોટલું છે એવી કલ્પના કરો અને પોટલું લઈ નીચે મૂકો અને એકદમ હળવા થઈ જાઓ. થઈ ગયા? તો જય જય શ્રી ગોકુલેશ, 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 જય જય શ્રી ગોકુલેશ. જ્યાં જાઉં ત્યાં જય જય શ્રી ગોકુલેશ, જ્યાં જાઉં ત્યાં જય જય શ્રી ગોકુલેશ. તનમાં શ્રી ગોકુલેશ, મનમાં શ્રી ગોકુલેશ, તનમાં શ્રી ગોકુલેશ, મનમાં શ્રી ગોકુલેશ, તનમાં શ્રી ગોકુલેશ, મનમાં શ્રી ગોકુલેશ, તનમાં શ્રી ગોકુલેશ, મનમાં શ્રી ગોકુલેશ. જ્યાં જાઉં ત્યાં જય જય શ્રી ગોકુલેશ, જ્યાં જાઉં ત્યાં જય જય શ્રી ગોકુલેશ. મારો ધણી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, મારો ધણી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ. શેષ ના રહે કલેશ, જય જય શ્રી ગોકુલેશ, શેષ ના રહે કલેશ, જય જય શ્રી ગોકુલેશ. આપણી યાત્રા હવે શ્રીમદ ગોકુલમાં પ્રવેશ કરવા જઈ રહી છે. અને આ ગોકુલ શું છે? જો આપણે ત્યાં ગોકુલ માટે શ્રીમદ શબ્દનો ઉપયોગ કરીએ છીએ અને કહેવાય કે જે સાક્ષાત ભગવત તુલ્ય હોય ને એની આગળ શ્રીમદ શબ્દ આવે. શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા અને એ જ રીતે શ્રીમદ ગોકુલ, જે સાક્ષાત ભગવત તુલ્ય હોય એની આગળ શ્રીમદ શબ્દ આવે. અને આ ગોકુલ શું છે? આપણે ગમે ત્યાં લૌકિકમાં હોઈએ, ગોકુલની સુધી આવે ને તો પણ આપણને લાગે કે આપણે પ્રભુની પાસે. જ્યારે પહેલા કામ કરતા એટલે લાગ્યું કે ઘણીવાર લૌકિકમાં એટલો બધો રત રહી જાઉં છું કે શું કરું,
એણે પગારદાર છોકરો રાખ્યો. અને એનું કામ એટલું કે જ્યારે તને લાગે કે હું વધારે લૌકિકમાં ફસાઈ રહ્યો છું, ત્યારે મારા કાનમાં આવીને ખાલી આટલું કહેવાનું કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે. ખાલી ગોકુલની યાદ અપાઈ દેવાની. અને છોકરો પણ બહુ હોશિયાર, ચૂપચાપ બેઠો હોય અને શેઠજી ઉપર નજર રાખે. અને જ્યાં જુએ કે આ શેઠજી જરા વ્યવહારમાં વધારે ઉલઝી રહ્યા છે અને વધારે ઉલઝી રહ્યા છે, ત્યાં ચૂપચાપ આવે ને કહે ભૈયાજી, બોલે હા ગોકુલ કબ ચલોગે. અને જ્યાં ગોકુલની સુધી આવે, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજી, વ્રજભૂમિની યાદ આવી જાય અને એ બિલકુલ મગ્ન થઈ જાય, મૂર્છિત થઈ જાય. અને આ ગોકુલ શું છે? આપણા ઇન્દ્રિયોનો સમૂહ, આ હૃદય, એને કહેવાય ગોકુલ. અને ત્યાં તો આપણા પ્રભુ પ્રગટે છે. કહેવાય કે મથુરા શું છે? મથુરા છે મન, અને ગોકુલ શું છે? બોલે હૃદય. મથુરા શું છે? મન, અને ગોકુલ શું છે? હૃદય. હવે જો પ્રભુ મથુરામાં હતા અને મથુરાથી ક્યાં પધાર્યા? ગોકુલ. જ્યારે મથુરામાં હતા તો મથુરામાં કોણ કોણ હતું એ ટાઈમે? કંસ. પછી કોણ? પણ ત્યાં પ્રભુ પ્રગટ્યા તો ત્યાં એવા બધા લોકો હતા જેનાથી પ્રભુને સુખ થાય યા શ્રમ પડે. પ્રગટ્યા મથુરામાં, પણ ત્યાં ભય હતું. અને ગોકુલમાં સેલિબ્રેશન. મથુરાની અંદર પ્રભુનો વિરોધ કરવા વાળા અને ગોકુલની અંદર પ્રભુને પ્રેમ કરવા વાળા. તો જુઓ, આપણે આપણા પ્રભુને યદી પધરાવ્યા છે અને વિરોધ થઈ રહ્યો છે, સેવા કરી શકતા નથી, ઉદ્વેગ થયો છે, તે માનવાનું કે વાંક બીજા કોઈનો નથી, વાંક આપણો છે કે હજી પ્રભુને મનમાં રાખ્યા છે, મનરૂપી મથુરામાં રાખ્યા છે. અને મનરૂપી મથુરામાં રાખ્યા છે એટલે એનો વિરોધ થઈ રહ્યો છે. પણ જે દિવસે પ્રભુ હૃદયરૂપી ગોકુળમાં આવી જાય તો ત્યાં બધા પ્રભુના સ્વજનો અને બધા સેલિબ્રેશન, ઘરમાં બધા અનુકૂળ થવા લાગે, ત્યારે માનવાનું હવે આપણા પ્રભુ હૃદયમાં આવી ગયા છે, ગોકુળમાં આવી ગયા છે. અને સેવા કરતા હોય ને વિરોધ થાય ત્યારે માનવાનું વાંક બીજા કોઈનો નહીં, આપણે જ પ્રભુને હજી ક્યાં રાખ્યા છે? મથુરામાં. મથુરામાં રાખશો, વિરોધ થશે. હૃદયમાં લઈ આવશો, ગોકુળમાં લઈ આવશો તો સદા આનંદ થશે. તો આ યાત્રા પ્રભુને મથુરાથી લઈને ગોકુળમાં પધરાવવાની છે. એટલે કે મનથી લઈ હૃદયમાં. મન એટલે પ્રભુ વિશે જાણ્યું, હૃદય પ્રભુનો અનુભવ કર્યો. બંનેમાં શું ભેદ? મનમાં પ્રભુ હોવા એનો મતલબ શું? હજી આપણી અનુભૂતિ બની નથી, બીજાઓની અનુભૂતિ સાંભળીને પ્રભુની સેવા કરતા થયા ત્યાં સુધી મનમાં છે. પણ જ્યારે આપણી પોતાની અનુભૂતિ બની ત્યારે માનવાનું કે એ હૃદયમાં આવ્યા. અને હૃદયમાં આવ્યા એટલે કે ગોકુળમાં આવ્યા. એ વાત આની અંદર કહી. અને આ ગોકુળ શું છે? આ ગોકુળ આપણે ત્યાં એમ કહેવાય કે જેટલા પણ આપણા બ્રહ્મ સંબંધી જીવો છે ને, જેટલા પણ વૈષ્ણવ જીવો છે, એ બધાનું સાચું સાસરું એટલે શું? આપણે ત્યાં કહેવાય ને ગોકુળ સાસરીએ જાવું. અને જ્યારે આ જગતમાં આપણે હોઈએ ને, આ જગતમાં આપણે હોઈએ તો એમ માનવાનું કે જે ઘરમાં આપણે રહી રહ્યા છીએ એ ઘર, આ ગમે ત્યાં આપણે રહેતા હોઈએ, ગમે તે શહેરમાં રહેતા હોઈએ, બોલે આ ઘર શું છે? બોલે આપણું પિયર છે. શું છે? પિયર છે. અને જ્યારે ગોકુલમાં જવાનું મન થાય, અવસર આવે, ત્યારે માનવાનું કે આટલા સમયથી પિયરમાં હતા, પણ હવે પ્રિયતમે આપણને તેડવ્યા છે, હવે આપણા પ્રિયતમે આપણને બોલાવ્યા છે. તો જ્યારે પણ ગોકુલની અંદર જવાનો અવસર મળે ત્યારે માનવાનું કે આપણા બધા વૈષ્ણવોનું સાસરું શું? ગોકુલ. અને એ સાસરે જવાનું મન થાય છે, કોઈ પણ ગોકુલ. બે શબ્દોમાં આપણે શ્રવણ કરીએ ગોકુલ. ગોકુળ સાસરીએ જાઓ રે, શ્રી ગોકુળ સાસરીએ જાઓ રે, ગોકુળ સાસરીએ જાઓ રે, શ્રી ગોકુળ સાસરીએ જાઓ રે. મોહન વરનું આવ્યું ટાણું રે, મોહન વરનું આવ્યું ટાણું રે, ગોકુલ સાસરીએ
હસ્તતણું ભાવ્યું રે લખ્યું તે હસ્તતણું ભાવ્યું રે શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે. અને ગોકુળ રૂપી સાસરામાં જવું હોય તો કેવી રીતે જવાય? સાસરે બેઠા બેઠા જવાય? કેવી રીતે જવાય? જવું છે મારે લટકે ને મટકે રે, જવું છે મારે લટકે ને મટકે રે. મોહન વર જોઈ જોઈ મન અટકે રે મોહન વર જોઈ જોઈ મને અટકે રે કે પાએ ને પુરિયા ઠમકે રે ઠમકે રે ઠમકે રે કે કુળ ગોકુળ સાસરીએ જાઉં રે. શ્રી ગોકુલ સાસરીએ જાઉં રે. જય હો. ખુશી હસ્તતણું ભાવ્યું રે લખ્યું શ્રી હસ્તતણું ભાવ્યું રે શ્રી કુળ ગોકુળ સાસરીએ જાઉં રે. શ્રી ગોકુળ સાસરીએ જાઉં જય હો. જ્યારે પ્રભુની નગરીમાં એટલે કે આપણા પ્રિયતમની નગરીમાં પ્રવેશ કરતા હોઈએ, કેવો મુખનો ભાવ હોય, કેવો ઉમળકો હોય, કેવા આંખોમાં ચમક હોય, કેવો મનમાં સ્મિત અને ઉમંગ હોય. કે આભરણ પહેર્યા છે અંગે રે એ આભરણ પહેર્યા છે અંગે રે. સખી જન શોભે છે સંગે રે સખી જન શોભે છે સંગે રે મોહન વર જોઈ જોઈ મન રંગે રે મોહન વર જોઈ જોઈ મન રંગે રે શ્રી કુળ સાસરીએ જાઉં રે. શ્રી ગોકુલ સાસરીએ જાઉં રે શ્રી ગોકુલ સાસરીએ જાઉં રે શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે. શ્રી ગોકુલ સાસરીએ જાઉં રે શ્રી ગોકુળ સાસરીએ જાઉં. જય હો. બધાની તાળીઓ એક સાથે. જેમ જેમ તાળીઓ પાડીશું એમ હાથના શૃંગાર થશે, પગ થિરકશે એમ પગના શૃંગાર થશે. અને આપણે આપણા સાસરે જઈએ છીએ તો આપણા પ્રિયતમ પણ જોઈને નહીં. જય હો. ભટલી જુએ છે વાલો રે પાટલડી જુએ છે વાલો રે. સખી વેગે વેલે રાચાલો રે સખી વેગે વેલે રાચાલો રે નૈણા ભરી પ્રીતમજી નિહાળો નૈણા ભરી પ્રીતમજી નિહાળો શ્રી ગોકુલ સાસરીએ જાઉં રે શ્રી ગોકુલ સાસરીએ જાઉં રે સાસરિયું મને વાલેરું લાગે રે સાસરિયું મને વાલેરું લાગે રે. ત્યાં મારી કામ વાસના ભાગે રે ત્યાં મારી કામ વાસના ભાગે રે મોહન વર જોઈ જોઈ રડ લાગે રે મોહન વર જોઈ જોઈ રડ લાગે રે શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે શ્રી ગોકુલ સાસરીએ જાઉં રે. जय हो. सभी की तालियां भाव से. સખી મારે આ
સાસરીએ જાઉં રે, શ્રી ગોકુળ સાસરીએ જાવું રે, અદ્ભુત લહેર તરંગ ભારી, અદ્ભુત લહેર તરંગ ભારી, શ્રી યમુના જલ ભરવી છે જારી, શ્રી યમુના જલ ભરવી છે જારી, મોહન પરે વારંવાર વારી રે, મોહન વારી રે, શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે, શ્રી ગોકુળ સાસરીએ જાવું રે, શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે, શ્રી ગોકુળ સાસરીએ જાવું રે, શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે, શ્રી ગોકુળ સાસરીએ જાવું રે, શ્રી વલ્લભ નામ સદા રટવું રે, શ્રી વલ્લભ નામ સદા રટવું રે, નિત્ય સુજાતિ મારે રે, નિત્ય સુજાતિ મારે રે, સદા શ્રી ચરણ કમલ સેવું રે, સેવું રે, સેવું રે, કે ગોકુલ સાસરીએ જાઉં રે, શ્રી ગોકુળ સાસરીએ જાવું રે, શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે, શ્રી ગોકુળ સાસરીએ જાવું રે, લખ્યું શ્રી હસ્તકણું ભાવ્યું રે, લખ્યું શ્રી હસ્તકણું ભાવ્યું રે, ભાવ્યું રે, ભાવ્યું રે, શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે, શ્રી ગોકુળ સાસરીએ જાવું રે, જવું છે મારે લટકે ને મટકે રે, જાવું છે મારે લટકે ને મટકે રે, મોહન વર જોઈ જોઈ મન અટકે રે, મોહન વર જોઈ જોઈ મન અટકે રે, કે પાએ ને પુરિયા ઠમકે રે, ઠમકે રે, ઠમકે રે, શ્રી ગોકુલ સાસરીએ જાઉં રે, શ્રી ગોકુળ સાસરીએ જાવું રે, શ્રી ગોકુલ સાસરીએ જાઉં રે, શ્રી ગોકુળ સાસરીએ જાવું રે, શ્રી ગોકુલ સાસરીએ જાઉં રે, શ્રી ગોકુળ સાસરીએ જાવું રે, શ્રી ગોકુલ સાસરીએ જાઉં રે, શ્રી ગોકુળ સાસરીએ જાવું રે, શ્રી ગોકુલ સાસરીએ જાઉં રે, શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે, શ્રી ગોકુલ સાસરીએ જાઉં રે, શ્રી ગોકુળ સાસરીએ જાવું રે, શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે, લખ્યું લખ્યું શ્રી હસ્તતણું ભાવ્યું રે, લખ્યું શ્રી હસ્તતણું ભાવ્યું રે, શ્રી ગોકુલ સાસરીએ જાઉં રે. શ્રીમદ ગોકુળની અંદર આપણે બધા આવ્યા છીએ, જ્યાં જગ્યા મળે એકવાર બધા બેસી જાઓ. અને જ્યાં ગોકુળની અંદર આવ્યા છીએ અને આ ગોકુળની અંદર તો પ્રભુએ પ્રાગટ્યથી લઈને બધી લીલાઓ કરી છે, અને એટલા માટે પ્રાગટ્ય લીલા પણ આજે આપણે અંતમાં લેવાની છે, કારણ કે નંદ મહોત્સવ છે. પણ ભગવાને જે પણ લીલાઓ આ ગોકુળની અંદર કરી છે, અને મેં પહેલા જ કહ્યું કે ગોકુળ એટલે શું, બોલે આપણું હૃદય. અને જે માહોલની અંદર આપણે રહીએ એનો સ્પર્શ આપણા હૃદયમાં થયા વિના રહેતો નથી. અને એટલા માટે અહીંયા પ્રભુએ અનેક લીલાઓ આ ગોકુળની અંદર કરી. જ્યારે પ્રભુ મોટા થયા, કહેવાય ને શકટભંજન લીલા પણ અહીંયા પ્રભુએ કરી, અને શકટભંજન ગાડું તોડ્યું અને શું કહ્યું કે જે આપણી આસક્તિ લૌકિકમાં થતી હતી એને પોતાની તરફ વાળી. જો આપણે બાલ પ્રભુ, બાલકૃષ્ણ અને બાલક સ્વરૂપે પ્રભુને ભજીએ તો બાલકની એક ખાસિયત એ હોય છે કે એ પોતાની કોઈ પણ વસ્તુ બીજા સાથે શેર ના કરી શકે. અહીંયા સુધી કે બે ભાઈઓ હોય, એ કહે કે ના મારા જ પપ્પા છે,
એ બાળકનો સ્વભાવ છે, એ કોઈ વસ્તુ બીજા સાથે શેર ન કરી શકે. તો એમ જ્યારે બાલક પ્રભુને આપણે બાલ સ્વરૂપે પ્રભુને આપણે બસતા હોઈએ, તો કોઈએ પૂછ્યું કે આપણે આટલા પાઠ કરીએ, આટલા જપ કરીએ, આટલા વ્રત કરીએ, આ બધું કરીએ, પણ પ્રભુને સૌથી વધારે આનંદ ક્યારે થાય? ત્યારે કહેવામાં આવ્યું કે તમે ગમે તેટલા પાઠ કરો, ગમે તેટલી માળા કરો, ગમે તેટલા જપ કરો, ગમે તેવા તીર્થ કરો, યા ગમે તેટલા પાઠ કરો, પણ પ્રભુને સૌથી વધારે આનંદ ત્યારે થાય જ્યારે પ્રભુને એ ખબર પડે કે આપણે માત્ર ને માત્ર પ્રભુના જ છીએ. જ્યારે પ્રભુ જુએ કે મારી પાસે પણ બેઠો છે અને મારો પણ છે, અને આ મારો છે એટલું ખબર પડે ને, પછી આપણે કંઈ કરતા હોઈએ કે ન કરતા હોઈએ બહુ ફરક ન પડે, કે જેના ઉપર પ્રભુને ભરોસો હોય. આજે આપણે બધું કરીએ છીએ, પણ જ્યારે પ્રભુની પાસે જઈએ ને, ત્યારે આપણે કહીએ છીએ તો ખરા, પણ પ્રભુને ભરોસો આવતો નથી કે મારી પાસે આવીને મોટી મોટી વાત કરી જાય છે, પણ આ મારો છે કે નહીં, એ હંમેશા પ્રભુના મનમાં આપણા માટે ડાઉટ રહે છે. કારણ કે આપણે બોલીએ છીએ કંઈક અને આપણા એક્શન એનાથી કંઈક અલગ હોય છે. તો ખાલી પ્રભુને જે દિવસે ભરોસો કરાવી દો ને, મેરે તો ગિરધર ગોપાલ તો કહીએ છે, પણ દૂસરો ના કોઈ કહી શકતા નથી. પણ આપણી પાસે જગત પણ છે, જગતના સહારાઓ પણ છે, તો ખબર કેવી રીતે પડે આપણા પ્રભુ છે? અને એ વસ્તુ આપે શકટભંજન લીલા દ્વારા બતાવી. બ્રહ્માંડ ઘાટની લીલાનું વર્ણન પણ અહીંયા આવે છે. આપણે રમણડેતી તમે તરફ જાઓ, ત્યાં પાસે બ્રહ્માંડ ઘાટ છે કે જ્યાં પ્રભુએ માટી અરોગી હતી. અને માટી અરોગી હતી તો કહેવાય કે જ્યારે બ્રહ્માંડ ઘાટ પર પ્રભુ રમતા હતા, તો જોડે શ્રીદામા પણ છે, અને પ્રભુએ એક માટીનું ઘર બનાવ્યું. જ્યાં માટીનું ઘર બનાવ્યું તો શ્રીદામાએ એ ઘર તોડી દીધું અને પ્રભુ રડવા લાગ્યા. ત્યાંથી દુર્વાસા મુનિ પધાર્યા, અને દુર્વાસા મુનિએ જોયું કે જ્યાં એક માટીનું ઘર તૂટી ગયું છે અને રડી રહ્યા છે, તો આખા બ્રહ્માંડનું સર્જન કઈ રીતે કરતા હશે? મનમાં સંશય જાગ્યો કે જે એક માટીનું ઘર બનાવી ન શકે, આખું બ્રહ્માંડ કેવી રીતે બનાવતા હશે? મનમાં સંશય આવ્યો. પ્રભુ સમજી ગયા અને એવી લીલા કરી કે જ્યાં દુર્વાસા મુનિ બ્રહ્માંડ ઘાટ પર આવ્યા અને પ્રભુ આખો બ્રહ્માંડ ઘાટ ગળી ગયા. અને જ્યાં બ્રહ્માંડ ઘાટની સાથે દુર્વાસા મુનિ પ્રભુના ઉદરમાં ગયા, તો પ્રભુના ઉદરમાં એમણે આવા અનંત કોટી બ્રહ્માંડોના દર્શન